ખેડૂત મિત્રો, આમાં સુપીક સોઇલ પાયેલું છે જીરામાં અને કોઈ પણ પ્રકારનું ખાતર આપેલું નથી, કારણ કે સુપીક સોઇલમાં માઇકોરાજા આવી જાય છે, ઓર્ગેનિક કાર્બન આવી જાય છે અને NPK એટલે કે DEP, યુરિયા અને પોટાશ પણ આવી જાય છે અને મિક્સ ન્યુટ્રિશન પણ આવી જાય છે. એટલે કે કોઈ બીજા વધારાના ખાતરોના ખર્ચા કરવાની જરૂર પડતી નથી. એટલા માટે તમે સિગ્મા કંપનીનું જે સુપીક સોઇલ આવે છે એ 16 ગોટાના વીઘા પ્રમાણે વીઘે 500 ml પાણી સાથે આપી શકો છો, અથવા તો ધૂળ હારે કે વેકરા હારે મિક્સ કરીને ઉડાડીને પણ તમે પાણી આપી શકો છો. અને આ દવા પાયા પછી જે પાણી પાય અને જે સુકારો આવે છે એની સામે 90% સારું એવું પરિણામ આપે છે. એટલે કે રનિંગમાં તમે કોઈ પણ દવા આપો અને પછી તમે પાણી પાવ તો અમુક ટકા સુકારો આવતો હોય છે, પરંતુ આમાં તમને એમાં 90% સારો એવો ફાયદો જોવા મળશે. કારણ કે જમીન પોચી કૂણી ગાભારેખી કરી નાખે, એટલે કે જે જમીનને હવા ઉજાસ જોતી હોય છે એ પણ મળી રહે અને છોડનો સર્વાંગી વિકાસ એટલે કે સારો વિકાસ કરી શકે છે. એટલા માટે આપણને જીરુના પાકની માલિપા સારું એવું ઉત્પાદન મળી શકે છે. ફ્લાવરિંગ માટે તમે આપણે જે સહારા કંપનીનું ફલમગુરુ આવે છે એ આપી શકો છો. ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું જે બ્લુબેરી આવે છે એ પણ આપી શકો છો. અને સેન્ટેલા કંપનીનું પુષ્પરાજ જે આવે છે એ પણ તમે આપી શકો છો. ફ્લાવરિંગના 2 છંટકાવ કરવા અતિશય જરૂરી છે, જેથી કરીને આપણા પાકની માલિપા આપણે 15 થી 20% ઉત્પાદન વધારે મેળવી શકીએ. રામ રામ, સીતારામ, જય માતા, જય જવાન, જય કિસાન.